ત્યાર પછી જોઈએ તો કે ગુણોત્તરના પદને શેમાં ફેરવવાના છે? ટકાવારીમાં ફેરવવા છે. તો ગુણોત્તરના પદ એટલે અહીંયા 2 પદ પણ હોય અને 3 પદ પણ હોય. તો ગુણોત્તરના જે પદ આપ્યા છે એને ટકાવારીમાં મારે ફેરવવી છે. તો કઈ રીતના ફેરવવાના? તો ગુણોત્તરના જેટલા પદ આપ્યા હોય ને પેલા બધા પદનો શું કરી દેવાનો? સરવાળો. તો અહીં શું લખશું? આપેલ ગુણોત્તરના પદોનો સરવાળો બરાબર 4 + 3 + 3 શું થાય? તો કે 10 થાય. હવે 3 પદની ટકાવારી અલગ અલગ શોધશું. કેવી રીતે શોધશું? અલગ અલગ. પહેલા કોનો વારો લઈએ? તો કે પ્રથમ પદની ટકાવારી. પ્રથમ પદની ટકાવારી બરાબર પ્રથમ પદ શું છે આપણા માટે? 4. કુલ કેટલા પદ છે? તો કે 10 ગુણ્યા 100. કેમ કે આપણા માટે અપૂર્ણાંક બની ગયો ને એટલા માટે એ છેદમાં 10 આ 10 ઉડી ગયા. શું વધશે? તો કે 40%. ત્યાર પછી શું આવશે? બીજા પદની ટકાવારી. બીજા પદની ટકાવારી તો શું આવશે? એની અંદર 3 આવશે. બીજું પદ આપણું 3 છે એટલે 3ના છેદમાં કુલ પદ. કુલ કેટલા થયા? આપણે સરવાળો 10 એના ગુણ્યા 100. 10 ઉડી ગયા એટલે શું આવશે? 30%. ત્યાર પછી વાત આવશે આપણા માટે ત્રીજા પદની ટકાવારી. ત્રીજા પદની ટકાવારી. ત્રીજું પદ આપણા માટે શું છે? તો કે 3 છે. 3 છેદમાં 10 ગુણ્યા 100. પાછા 10 ઉડી ગયા. શું વધ્યું? તો કે 30%. હવે આ શેની વાત થઈ? તો કે ગુણોત્તરની પદની ટકાવારી શોધવાની વાત થઈ. ત્યાર પછી આપણે જોઈએ કે અમુક હવે પડતર કિંમત, વેચાણ કિંમત એટલે લેણ દેણને લગતા દાખલા આવશે. તો કે લેણ દેણને લગતા દાખલા એટલે કેવા? કોઈ વસ્તુ લઈએ તો એને આપણે આપણી ખરીદ કિંમત કહીએ અથવા તો પડતર કિંમત કહેશું. જો શું લખ્યું છે? કોઈ પણ વસ્તુની ખરીદ કિંમતને પડતર કિંમત કહેવાય. બીજા શબ્દોમાં મેં તમને એવું પણ કીધેલું છે કે પડતર કિંમત એટલે કોઈ વસ્તુ એવી હોય કે ઘરે પહોંચવા માટે વધારાનો ખર્ચ પણ આપવો પડે તો એ ખર્ચ એમાં ઉમેરે ને એટલે આપણને વસ્તુ એટલામાં પડી કહેવાય કે એ વસ્તુ આપણને એ આપણી કિંમત પડતર કિંમત બની જાય. કોઈ વસ્તુ ખરીદી એ તો આપણે ખરીદ કિંમત ચૂકવી જ, પણ ઘરે પહોંચાડવાનો વધારાનો ખર્ચ લાગે ને તો એ ખર્ચ ભેગો થાય એટલે પૂર્ણ શું બની જાય? પડતર કિંમત. ત્યાર પછી છે વેચાણ કિંમત. તો કે વસ્તુને જે કિંમતે આપણે વેચી દઈએ એ શું બને? વેચાણ કિંમત. વાત આવે છે મૂળ આ નફો અને ખોટ. તો કે ક્યારે નફો થાય અને ક્યારે ખોટ જાય? તો કે જ્યારે પડતર કિંમત કરતા વેચાણ કિંમત કેવી હોય? તો કે વધુ. યાદ રાખજો, પડતર કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોય એટલે નફો થાય અને પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી હોય ત્યારે ખોટ જાય. ખાસ યાદ રાખવા જેવું છે, જ્યારે વેચાણ કિંમત વધુ તો નફો અને વેચાણ કિંમત ઓછી તો ખોટ. બરાબર. હવે એની સરખામણી કરશું આપણે. શું કરશું? સરખામણી. શું સરખામણી? તો કે પડતર કિંમત શું છે? ઓછી છે. કોના કરતા? વેચાણ કિંમત કરતા પડતર કિંમત ઓછી છે. તો ત્યાર મને શું થાય છે? નફો. તો નફાનું સૂત્ર શું બની ગયું? વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. ઉદાહરણ જોઈએ. હું વસ્તુ પડતર કિંમત લાવી 200 રૂપિયાની વસ્તુ લાવી. હવે હું 350 વેચી દઉં. સાંભળજો, 350 વેચી દઉં તો મારી વેચાણ કિંમત શું બની? 350 બની. હવે 350 માઇનસ કેટલા કરવાના? તો કે 200. હવે 200 બાદ કર્યું તો કેટલા વધશે? 150. મને શું મળ્યું કહેવાય? નફો. હવે 200 રૂપિયાની જે વસ્તુ જે લાવી હતી એ 50 રૂપિયા વેચી દઉં તો મને 150 રૂપિયા ખોટ જાય ને? બરાબર. તો એ શું થઈ ગયું? પડતર કિંમત કરતા વેચાણ કિંમત કેવી થઈ ગઈ? ત્યાં ઓછી થઈ ગઈ. એટલા માટે શું જાય? ખોટ. પણ જો પડતર કિંમત ને વેચાણ કિંમત બંને સરખી હોય તો ના તો નફો થાય અને ના તો ખોટ જાય. તો સૌપ્રથમ જ્યારે તમને પડતર કિંમત ને વેચાણ કિંમત આપી હોય તો એ નક્કી કરીને તમને નફો અને ખોટ શોધતા આવડે. પણ એમ કીધું હોય કે કેટલા ટકા નફો થાય અને કેટલા ટકા ખોટ જાય એ શોધવાનું હોય તો ત્યારે શું કરવું? તો કે એના ટકાવારી શોધવા માટે આ બે સૂત્ર છે, નફો અને ખોટ. સૂત્ર બંને સરખા છે. જો નફો શોધવો હોય ત્યારે ઉપર નફો મૂકવાનો અને ખોટના ટકા શોધવા ત્યારે ઉપર શું મૂકવાનું? ખોટ.
નીચે બંને જગ્યાએ શું મૂકવાનું આવે છે? પડતર કિંમત, અને એના ગુણ્યા શું કરી દેવાના? 100. બરાબર? એટલે એ શું મળશે? ટકાવારી મળશે. શેની ટકાવારી મળશે? નફા અને ખોટની ટકાવારી મળશે, કિંમત નહીં. ખાસ ક્લિયર રાખજો, ટકાવારી મળશે, નફા અને ખોટની કિંમત નહીં. બરાબર? ત્યાર પછી એક આ ચેપ્ટરની અંદર આપણે આવે છે બેંકને, એટલે કે પૈસાને લગતા દાખલા. શાને લગતા? પૈસાને લગતા દાખલા આવે છે, લેવડ દેવડના. તો શું હોય? તો કે એક તો પહેલો શબ્દ છે મુદલ. તો મુદલ કોને કહેવાય? તો કે જે કિંમત પર વ્યાજ મળે અથવા તો આપવું પડે એને શું કહેવાય? મુદલ કહેવાય છે. હવે એ મુદલ એટલે શું? ચાલો, મારી પાસે 10,000 રૂપિયા છે. શું છે? 10,000 રૂપિયા. હવે કોઈ બેંકમાં આપું તો બેંક મને વ્યાજ આપે? તો પણ મારી તો મુદલ કહેવાય ને. મારી મૂળ શું કહેવાય? એને મૂડી કહેવાય. મૂડી એટલે કે મુદલ. એ મારા માટે મેઇન મુદલ છે. હવે વધારાના બેંક મને જે માથેના પૈસા આપે ને, માથેના વધારાના પૈસા, એને શું કહેશું આપણે? કે મૂળ કિંમત પર વધારાની આપવી પડતી રકમ અથવા તો મળતી કિંમતને શું કહેવાશે? વ્યાજ. શું કહેવાય? વ્યાજ. હવે વ્યાજ અને મુદલ બે ભેગા થાય. શું થાય? વ્યાજ અને મુદલ બે ભાઈબંધ ભેગા થાય એટલે શું બની જાય? એની કિંમતમાં વધારો થઈ જાય ને, તો વ્યાજ મુદલ બની જાય. શું બને? વ્યાજ મુદલ. વ્યાજ મુદલને શેના વડે દર્શાવવામાં આવે છે? એ વડે દર્શાવવામાં આવે છે. મુદલ, સોરી, આ મુદલ છે એ પી છે અને વ્યાજ છે એટલે આઈ છે. ઓકે, એ અલ્ટરનેટ લખો તો વાંધો નથી. પી પ્લસ આઈ લખો કે આઈ પ્લસ પી લખો, પણ તમને ખબર હોવી જોઈએ આઈ શું છે? વ્યાજ છે. આઈ એટલે કે ઇન્ટરેસ્ટ. એ શું છે? વ્યાજ છે. હવે વ્યાજ શોધવા પહેલા આપણને વ્યાજ મુદલ શોધવું છે તો પહેલા આપણને વ્યાજ તો ખબર હોવી જોઈએ ને, કે કેટલું વ્યાજ મળે છે. તો એ તો પહેલા શોધવું પડશે. શેના આધારે શોધશું? સૂત્રને આધારે. કયું સૂત્ર છે? તો કે આઈ વ્યાજ એટલે કે આઈ ઇન્ટરેસ્ટ બરાબર PRT છેદમાં 100. આ સાદા વ્યાજની વાત કરીએ છીએ. હવે પી શું છે? તો કે મુદલ, આપણે જે કિંમત મૂકીએ છીએ એ. ત્યાર પછી આર એટલે કે વ્યાજનો દર. એટલે એ કઈ આપણને નક્કી, એને બેંક વાળા છે ને શું કર્યું હોય? અમુક ટકા એને નક્કી કરેલા હોય, એના ઉપર આપણને વ્યાજ આપે. 2% હોય, 3% હોય, 7% હોય, એના ઉપર આપણને વ્યાજ આપે. ત્યાર પછી સમયગાળો આપણને તો મન થાય 3 વર્ષ લગીને મૂકી રાખીએ, પણ બેંક એમ કે અમારી લિમિટ અમુક મર્યાદા હોય. 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 5 વર્ષ હોય. બરાબર? હવે એના સિવાય આપણને આપે પણ નહીં. આપણે કદાચ વ્યાજે મૂક્યા હોય ને પૈસા, અમુક એફડી કરીને તમે ઘરે સાંભળ્યું હશે કે એફડી કરીને મૂક્યા હોય પૈસા, હવે આપણે તોડીએ ને તો આપણો જે વ્યાજનો દર હોય ને તૂટી જાય. એટલે આપણને એ પ્રમાણે પૈસા આવે નહીં, અમુક ટકા એ પૈસા કપાઈ ના આવે. એટલે પી, આર અને ટી આ 3 વસ્તુ હોય એટલે આપણને વ્યાજ મળે. હવે એનું એક ઉદાહરણ જોઈએ આપણે કે 20,000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો અને વ્યાજ મુદલ શોધો. તો પહેલું કામ શું કરવાનું આપણે? કે કઈ વસ્તુ આપી છે લખવાનું. તો પી કેટલું આપ્યું છે? તો કે 20,000 રૂપિયા મને આપ્યા છે. હવે આર કેટલું છે? તો કે 5%. અને ટી કેટલો છે? તો કે 2 વર્ષ. શું શોધવાનું? તો કે આઈ પણ શોધવાનો છે અને એ પણ શોધવાનો છે. બંને વસ્તુ શોધવી. હવે એ શોધવા તો મારી પાસે આઈ હોવો જરૂરી છે. તો આઈ પહેલા શોધી લઈએ આપણે. આઈ બરાબર PRT છેદમાં 100. પી કેટલું છે? 20,000 છે. ગુણ્યા 5 ગુણ્યા 2 છેદમાં 100. 1 0 2 0 1 0 2 0. વધ્યું શું? તો કે 200 ગુણ્યા 5 ગુણ્યા 2. 2 પંચા 10 અને 10 દુ 20. તો શું થાય? 2,000 રૂપિયા બનશે આપણા. શું મળ્યું મને? આઈ મળ્યો. બરાબર છે. જો આઈ મળ્યો, હજી સીધો એ મળ્યો નથી. હવે આ આઈ મળ્યો પછી મને એ મળે. શું મળશે? એ. એનું સૂત્ર શું હતું આપણા માટે? પી પ્લસ આઈ. પી એટલે શું છે? આપણી મૂડી એટલે કે 20,000 રૂપિયા છે. કેટલી છે? 20,000 રૂપિયા છે. એના ઉપર વ્યાજ મને કેટલું મળ્યું? તો કે 2,000 મળ્યું. તો કુલ કેટલા થઈ ગયા? તો કે 22,000 રૂપિયા મારી પાસે થયા. ક્યારે? તો કે 2 વર્ષ પછી. એટલે 2,000 રૂપિયા મને શું આપ્યું હોય? બેંકે વ્યાજ આપ્યું હોય.
બરાબર. તો આ કયા દાખલાથી આપણે વ્યાજ અને વ્યાજ મુદ્દલના દાખલા થયા. આજના ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ જોઈ પાછું એક વખત જોઈ લઈએ. પેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું, દશાંશ પૂર્ણાંકને ટકામાં ફેરવવાનું, કોઈ સંખ્યાના અમુક ટકા શોધવાનું, ત્યાર પછી કોઈ ટકાના જે સંખ્યા આપી એના કુલ વસ્તુ શોધવાનું, ગુણોત્તરના જે પદ આપેલા હોય એને ટકાવારીમાં ફેરવવાનું, ત્યાર પછી પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, ખોટ, અને ત્યાર પછી આપણે વ્યાજ અને વ્યાજ મુદ્દલના દાખલા જોયા. ઓકે, ડન.